કેસમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ નિવૃત્ત આઈએએસ કાર્યપાલક ઇજનેર સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી। દાહોદ જિલ્લામાંથી 6 નકલી કચેરી ઝડપાઈ હતી। પકડાયેલા તમામ આરોપી પ્રાયોજન કચેરીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે। તો દાહોદમાં નકલી કચેરી કેસમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી। દાહોદ નકલી કચેરી કેસમાં જિલ્લામાંથી 6 નકલી કચેરી ઝડપાઈ હતી। અગાઉ નિવૃત્ત આઈએએસ કાર્યપાલક ઇજનેર સહિત 6 ની ધરપકડ કરાઈ હતી। દાહોદ જિલ્લામાંથી 6 નકલી કચેરી ઝડપાઈ હતી। પકડાયેલા તમામ આરોપી પ્રાયોજન કચેરીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ઘી, નકલી આરોગ્ય વિભાગ દ્વારા પણ ઘણી બધી વસ્તુઓ ઝડપવામાં આવી છે। ત્યારે વધુ એક વખત દાહોદમાં નકલી કચેરી ઝડપાઈ હતી। ધ્રુવ ફોનલાઈન પર જોડાયેલા છે। જી ધ્રુવ, વધુ માહિતી। ચોક્કસથી દાહોદમાં નકલી કચેરીનો જે મામલો છે તેને લઈને એક અપડેટ આવી રહ્યા છે। દાહોદ જિલ્લામાં 6 જેટલી નકલી કચેરી ઝડપાઈ હતી। ત્યારબાદ એક નિવૃત્ત આઈએએસ અધિકારી, કાર્યપાલક એન્જિનિયર સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી। આજરોજ પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી છે અને તમામ પ્રયોજન અધિકારીના કર્મચારીઓ છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી ધ્રુવ, આભાર તમામ વિગતો માટે।